શ્રી મહાપ્રભુજીએ જયારે ભારતના તીર્થોની યાત્રા કરી, એ યાત્રાના સમયમાં પોતાની સાથે રહેવા વાડા સેવકોને આપ સચેત અને સાવધાન કરતા હતા કે હવે આ અમુક તીર્થ આવી ગયું છે અને અમો અહીં બિરાજીશું. આચાર્ય શ્રીની આ પ્રમાણેની આજ્ઞાને સાંભળીને સાથે રહેવા વાળા સેવક જ્યાં સુધી આપ શ્રી મહાપ્રભુજી રસ્તે ચાલવાનો શ્રમ નિવારણ કરે ત્યાં સુધી આપ શ્રી લાયક શુદ્ધ અને પવિત્ર માટીનો એક ચોતરો સિદ્ધ કરી દેતા અને તેને તીર્થના જલ અને રજથી લીપી અને પોતીને વ્યવસ્થિત રૂપથી સુવ્યવસ્થિત કરી દેતા. મોટા ભાગે તે સ્થળ છોકરની છાંયામાં જ હતા. આ ચોતરો એટલા પ્રમાણથી માપથી બનતો કે ત્યાં નિત્ય હવન, ભાગવત પાઠ, પોતાના શ્રી ઠાકોરજીની સેવા, સંધ્યા વંદન, જપ પાઠ અને ધર્મ ઉપદેશ સરળ રીતે થઈ શકતા. એ ચોતરા એટલા માટે હતો કે સેવક અને સ્વામી સમાન સ્તર પર કે સાથે નથી બેસી શકતા. સ્વામીની સાથે જ્યારે સેવક હોય ત્યારે બેસવાનો નિયમ નથી, ઊભા રહેવાનો નિયમ છે. સ્વામી જ્યારે આજ્ઞા આપે કે બેસી જાઓ ત્યારે વિશેષ પદ્ધતિથી ડાબી જમણી બાજુએ બેસી શકતા, પરંતુ સ્વામીનું સ્થાન તો સેવકથી ઊંચું જ હોવું જોઈએ. અતઃ શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકોની દ્વારા સિદ્ધ કરેલ ઉન્નત સ્થળનો અંગીકાર કર્યો, જ્યાં જેટલો પ્રાકૃતિક મનોરમ વિચારધારાના પોષણને સિદ્ધ અને સૌભાગ્ય સ્થળ હોય છે તેમનો લાભ લેવાને દેવતા, તીર્થ, વન, નદી, પર્વત, અજ્ઞાત અને અદ્રશ્ય શક્તિઓ પણ લાભ લેવા પધારે છે. જ્યાં આવા સ્થળે જગ્યાએ આચાર્ય શ્રી બિરાજે છે ત્યાં વેદ, ઉપનિષદ, કર્મકાંડ, પોતાના અંગોની સાથે ધર્મ, સાક્ષાત શ્રી ઠાકોરજી સદેહ સ્વરૂપથી બિરાજે છે. એ બેટકજીની આરાધના નિસંદેહ ધર્મના મંદિરની આરાધના છે. સર્વત્ર ધર્મની ચર્ચાઓ તો છે અને તે માત્ર આજ્ઞાત્મક સ્વરૂપથી છે. શ્રી બેઠકજીને માટે જે ચોતરાજીનું સ્વરૂપ નિર્માણ કરવામાં આવે છે ત્યાં જે રજનું પોતાનું થાય છે તે રજ પણ તીર્થની રજ હોય છે. આપણે બધા વૈષ્ણવો એ રજમાં બેસીને પોતાને ધન્ય માનીએ છીએ, પરંતુ શ્રી મહાપ્રભુજી જ્યારે તે ચોતરા ઉપર બિરાજે છે ત્યારે તે તીર્થ પોતાને ધન્ય માને છે.